નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે કેન્દ્રના ધોરણે એટલે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો માટે ખૂબ જ અને સારા સમાચાર આપ્યા છે. તેમાં આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના જે સરકારી કર્મચારીઓ છે તેના માટે અને પેન્શનરો છે તેના માળખામાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તેના વિશે તો શું છે તમામ વિગત, તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. અને જો તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે હવે ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અનેક યોજનાઓ જાહેર કરતા પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો કર્યો છે. તો મિત્રો, હાલમાં ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે હાલમાં જાન્યુઆરી 2024નું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું અને તેની સાથે એરિયસ પણ આપ્યું છે. તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો થયો છે. તો મિત્રો, પેન્શનરો માટે શું છે વધારાના લાભો, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો 2026 કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા સંગઠિત કરાયેલા આ કમિશનને હવે પોતાની ભલામણો અને આખરી અહેવાલો તૈયાર કરવાની પ્રક્રિયા સુપરત કરવામાં આવી છે. અને આ પ્રક્રિયા ખૂબ જ ફાસ્ટ એટલે કે સુપરફાસ્ટ પણ કરી દેવામાં આવી છે. કારણ કે તેમની પાસે હવે માત્ર 11 મહિનાનો સમય બચ્યો છે. કમિશન દેશના કર્મચારી સંગઠનો, પેન્શન જૂથો અને અલગ અલગ સ્ટાફ એસોસિએશન સાથે સતત બેઠકો કરી રહ્યું છે, જેથી ફિટમેન ફેક્ટર, ભથ્થા, પગાર વધારો અને પેન્શન માળખા જેવા મૂળભૂત મુદ્દાઓ પર આખરી નિર્ણય લઈ શકાય. આ કમિશન સાથે જોડાયેલા 5 મોટા અપડેટ સામે આવ્યા છે, જે સીધા તમારા ખિસ્સા અને ભવિષ્ય પર અને પેન્શન અને પગાર ધોરણ પર સીધી અસર કરશે. મિત્રો, આવી રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખૂબ જ ઝડપી કામ કર્યું છે અને તેમના માટે 11 મહિનાનો ટાઈમ રહ્યો છે. અને 8મા પગાર પંચે કર્મચારીઓ અને પેન્શનરોને પોતાનું મંતવ્ય અને માંગણીઓ રજૂ કરવાની એક શાનદાર તક આપી હતી. કમિશન સમક્ષ મોમેન્ડર અને સૂચનાઓ મોકલવાની છેલ્લી તારીખ લંબાવીને 15 જૂન 2026 કરવામાં આવી હતી, જે આજે પૂરી થઈ ગઈ છે. આ સમય મર્યાદા વધારાના કારણે દેશભરના અસંખ્ય કર્મચારી સંગઠનોને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો અને પોતાની વાત કરવાનો પૂરતો સમય મળ્યો છે. તો આવી રીતે અને ત્યારબાદ વાત કરીએ તો તેમાં બીજું, જૂન અને જુલાઈમાં કમિશન આ રાજ્યોની મુલાકાત લેશે. પ્રાદેશિક સ્તરે કર્મચારીઓની સ્થાનિક સમસ્યાઓ અને તેમના પ્રશ્નોના નજીકથી સમજવા માટે કમિશનની ટીમ અલગ અલગ રાજ્યની રાજધાનીઓ પ્રવાસ કરવાની છે. આ માટે જૂન-જુલાઈ મહિનાનું સત્તાવાર શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ લખનૌ કમિશન 22 અને 23 જૂન 2026ના રોજ લખનૌની મુલાકાત લેશે, જ્યારે યુપીના કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓ રજૂ કરશે. ઓડિશા ભુવનેશ્વર આ પછી ટીમ 6 થી 7 જુલાઈ 2026ના રોજ ભુવનેશ્વરમાં પેન્શનરો અને કર્મચારીઓ જૂથો સાથે બેઠક કરશે. પશ્ચિમ બંગાળ કોલકાતા કમિશનની ટીમ 9 અને 10 જુલાઈ 2026ના રોજ કોલકાતાના હિસ્સેદારો સાથે સીધી ચર્ચા કરશે.
નોંધ છે કે આપેલા કમિશને 13થી 14 મે 2026ના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ વિવિધ સંગઠનો સાથે મોટી બેઠક કરી હતી. મિત્રો ત્રીજું છે આખરી રિપોર્ટ ક્યારે જાહેર થશે? કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટ 28 ઓક્ટોબર 2025ના રોજ આ કમિશનની શરતો TOR મંજૂર કરી હતી અને 3 નવેમ્બર 2025ના રોજ તેની ઔપચારિક શરૂઆત થઈ ગઈ હતી. નિયત મુજબ કમિશનને તેની સ્થાપનાના 18 મહિનાની અંદર સરકારને અંતિમ રિપોર્ટ સોંપવાનો પડ્યો હતો. આ જ કારણ હવે કમિશન પાસે ભલામણો નક્કી કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય બચ્યો છે.